હેલો ફેમિલી, કેમ છો બધાય? બધાને ગુડ મોર્નિંગ. તો તમે કહેશો કે દિયા વરી શું લઈને આવી? હવે કાંઈ નથી લઈને આવી. મેં તેને કીધું હતું ને વિડીયો પર, પછી મેં બનાવ્યા નહોતા. તો જો બસ જમવાનું બની ગયું હતું, તો મેં તમારી સાથે શેર કરતા. આજે સોમવાર છે, બધીને હર હર મહાદેવ. તો જો આજ શું બન્યું, મસ્ત મજાની સૂકી ભાજી, અને ભાભી સવારે આ ખીર બનાવીને ગયા. પણ યાર મને છે ને તો એક પ્રોબ્લેમ, મને ઠંડી જ ખીર ખપે. તો એ બિચારી સવારે વહેલી બનાવી નાખી દઉં. તો પછી મેં શું કર્યું, થોડીક ખીર ઠારી કરીને ફ્રીજમાં રાખી દીધી. મેં તો કે પછી બીજી થોડીક ઠંડી થઈ જાય એટલા માટે. પછી થોડી ઘણી આજ બીજી તૈયારી કરતા હતા. હું તો હજી વાર છે ભલે, પણ તોય પણ હાલો બતાવું. મારાથી તો નીકળશે નહીં રાખે. નીકળી તો આવ્યો. હલો, અને ઘણો અઘરો ફેમિલી. ખમો વજન લાગે થોડોક, એવડો બધો નથી. નકા તો નવું પડત નાખે વળી કહેશો. આમ વાર છે, પણ તોય પણ મમ્મીની બધા કે થોડું થોડું જે યાદ આવે ને એ આમાં નાખી દઈએ. તો જો આમાં શું શું નાખ્યું એ બતાવું. હજી તો કાંઈ કહેવાય. ઓ માં ફેમિલી, જો થોડો ઘણો પેક કર્યો તો એક જોડી, જેમ કે કપડાં હોય, એકાદોક નાઇટી, આ તો ખબર નહીં શું છે, પછી ગોદડી, એવું બધું નાખ્યું હોય. આવું બધું એટલે એમાં શું ખબર કે અમે તમારા બધેમાં હોય કે ન હોય, પણ મને તો ખાસ આમ પહેલેથી તૈયારી ન કરીએ કાંઈ પણ કોઈ વસ્તુની. એમ કે એમ ઘણા લેતા હશે એવું નથી, પણ મેં પર્સનલી ના જ કરી હતી કે ના કોઈ વસ્તુ લેવાની નહીં એમ પહેલેથી. પછી અમે પછી બેબી ગર્લ હોય કે બહુ હોય તો પછી આપણે શું કરવાનું, બધી વસ્તુ બગડે નહીં. તો જો આ છે ને બધા રાગવના મારા ખ્યાલથી મમ્મીએ રાખ્યા છે. તો એ કોરા છે, અમુક એક બે વાર પહેરાવેલા છે, કેમ કે થોડોક ટાઈમ જ થાય આ બધા કપડાં, તો પછી થાય નહીં. ને બાળક આવે ને ત્યારે બધા કહેતા હોય એમ કે ઘસાયેલું કપડું જ સારું. મને એમ થતું હતું પહેલાં કે નાઇટી ચેન્જ કરું ને વિડીયો બનાવું, પણ ફેમિલી નથી થતી હિંમત એટલી. તો હું જેમ તેમ આવી. જો હું તમને આજે એક હકીકત કહું, મારી કોઈ નહીં કે આવી વાતું, તો કોઈ એટલે કોઈ જ નહીં કે. હું મારા વિડીયો છે ને બનાવવાનું બંધ જ કરવાની હતી. હમણાં તો એમ જ વિચારતી હતી કે હવે મારે વિડીયો બનાવવા જ નથી. હું ટ્રાયપોડ લઈ લઉં, તમારી વાત કરી શકું કે મારે હવે વિડીયો જ નથી બનાવવા. એનું કારણ શું ખબર કે રોજ આપણે લોંગ વિડીયો બનાવીએ તો પેમેન્ટને એ સરખું આવે. જો ન બનાવીએ ને તો કાંઈ એવું ન હોય કે $1 મને 3 થી 4 દિવસ થાય ને ત્યારે માંડ મળે. પછી તો મને એમ થતું હતું કે હું બંધ કરી નાખું. મેં એકદમ વિચારી જ લીધો હતો હમણાં તો કે હવે મારે વિડીયો નથી બનાવવાના. ઉપર ટ્રાયપોડમાં રાખી દઉં, પછી વાત કરું. હજી હું એકાદો 2 વિડીયો હજી મોટા વિડીયો બનાવીશ, પછી તો સાવ જ મારાથી અમે નહીં થાય શોર્ટ વિડીયો. તો એનું કારણ શું ખબર કે હું તમને જે કહું છું ને કે કોઈ ન કે હું જ કહું. તો મારા છે ને ડોલર કાંઈક થોડાક બાકી હતા. અમને છે ને $100 થાય ને ત્યારે જ પૈસા આવે. બધી વસ્તુ શેર તો ન કરવાની હોય. જો કાંઈ ખોટું કહી દઈશ તો આમાં કોપીરાઇટ આવશે. તો શેર ન કરવાની હોય ને તોય પણ હું કરું તમારી સાથે. તો મને $1 નહીં જતું કે મારું પેમેન્ટ આવી જાય. અને અત્યારે જરાક મારા છે નસીબ કે હું વિડીયો બનાવી શકું, નકર મારા ખ્યાલથી હારે નહીં વિડીયા. તો હવે મને છે ને ટૂંક સમયમાં થાય પૂરા, એમ થોડા ઘણા બાકી છે સમજી લો ને.
તોય પણ જો આટલા વિડીયો હાલે છે ને આટલો મારા માટે ઘણું છે. 1500-2000 તોય મારા ડોલર માંડ મને મળે. એટલે વિચાર લો કે આટલી મહેનત કરતા હોય આવી હાલતમાં ને જો આપણે હેરાન થાય ને તો પછી મેળ ન પડે. એટલે પછી આજે મેં કીધું કે આજે તમારી સાથે એ વસ્તુ શેર કરીશ કે બસ હવે આપણા છેલ્લા 2 થી 3 વિડીયા જ મોટા, એના પછી હું નહીં કન્ટિન્યુ થઈ શકું. પછી પતિદેવની જો ઈચ્છા હોય, કેમ કે એ તો ખાલી મને એમ જ કે તું કર પણ એ વાત એને ગમતું નથી. એમ બોલું ને કે વિડીયો નથી બનાવી એ નથી ગમતું, પણ ક્યાં જાઉં, મને બધું આ હેન્ડલ કરવું આમ અઘરી વસ્તુ હોય. હું આ જઈ અને જોઈ સપોર્ટ કરશે કે એડિટિંગનું ટાઈમ ટુ ટાઈમ વિડીયો નાખવાનું, થોડી ક્લિપો લઈ લેવાનું, તો આપણે વિચારશું. નહીંતર હવે જઈશું આરામ. જો સરસ નાનકા છે ને, આ વાપરાય નથી મારા ખ્યાલથી, એમને પડ્યા રાઘવના. પછી આવી જશે ને પછી તો આપણે શોપિંગ કરી શકીએ એમ કે બેબી ગર્લ કે બોય. એક જણા તો મને કહે કે તમારો વિડીયો નથી આવ્યો ને તો અમને એમ કે આજ તમારી ડિલિવરી, આટલી બધી વાટ ના જોવો યાર. હજી મારી તારીખને વાર છે, 9મા મહિનાની મને તારીખ આપેલી, તો મને આ મહિનો તો કાઢવાનો જ છે, એટલે કોઈ રસ્તો નથી. ઠીક, પણ તમારી વાટ જોઉં છું. 2 ડ્રેસ જ નાખ્યા, એક નાઇટી નાખી ને ગોદડીને આવું બધું થોડું નાખ્યું. એ તો કેવા સરસ લાગે ને. બીજા છોરાના નસીબમાં નથી. જો મેં ગોદડી કરાવી ને તો એનામાં પણ છે ને બ્લુ કલરનો ના આવ્યો કપડાં, કદાચ આવવાની તો બેબી કલર છે. અને આનામાં પણ એમ જ બ્લુ કલરનો આવો ન નીકળ્યો, યલો કલરનો નીકળ્યો અને એક આ પિંક કલરનો નીકળ્યો. ઠીક, ટૂંકમાં એમ કહેતી હતી જો કે આજ થોડીક તૈયારી કરી, એટલે એટલો બધો હજી ભેગો નથી કર્યો કાંઈ, થોડું કર્યું. થોડું જે યાદ આવતું આવે ને એવું થોડું નાખશું. ઓલા આજે સોમવાર છે તો ભાભી ખીર બનાવી ગયા, મમ્મીએ બટેકાનું શાક વઘાર્યું હોય, તો હવે મને એમ થાય કે આજે પૂરી બનાવશું. તો પૂરી બનાવીએ 1 વાગ્યા સુધી. અત્યારે મમ્મી ગયા રાઘવને લેવા માટે. કહું છું ને મને એકલી હોઉં તો કમ્ફર્ટેબલ હોઉં વિડીયો બનાવવામાં, નકા મારાથી વિડીયો બનતો જ નથી. હાલો પહેલાં જો હું વિડીયો બન્યો કે નહીં, નકા મારી બધી મહેનત પાણીમાં જશે. બને છે. ટૂંકમાં છે ને જેનો પણ ફોન આવે કે કોઈ બીજું કાંઈક હોય તો ડાયરેક્ટ એક જ વાત હોય, વિંધ્યાબેન કેમ થયા. પણ જો હું તમને કહું તો છું કે તારીખ જ હજી વાર હોય તો હું કેમ હજી થાય. ઠીક, પણ હવે વાટ તો હું જોઉં છું, એવું નથી બધાએ જોતા જ હોય. પણ યાર હવે જ્યારે સમય આવશે ત્યારે થશે. બધા બોર થઈ ગયા મને એવું લાગે બહુ જ. હવે તો તમે લોકો કે હવે દિયા કઈ આ પ્રેગ્નન્સીનો મૂકશે. મને કાંઈ શોખ નથી કે આ જાલીને બેઠી હું, એટલે શોખ એટલે હું તો મારી રીતે તો બરાબર છું, પણ મને એમ થાય એકને એક વિડીયા કેટલા બનાવું, તમે પણ બોર થતા હો. પણ કહેવાય ને કે મજબૂરી, 9 મહિના તો કાઢવાની યાર. અમે બધા એમ કહેતા હોય કે 9 મહિના 9 દી આવે ને કાંઈ ખોટું નથી, સારું કહેવાય. જો આ એક નાઇટી હતી ને જે મમ્મી લઈ આવ્યા તમારા માટે, એનો પણ કલર મને જરાય નથી ગમતો, પણ ખબર નહીં એને શું જોઈને લઈ લીધી હતી. તો મેં શું કર્યું, આ નાઇટી મેં રાખી લીધી સમૂરી. જ્યારે આપણે હોસ્પિટલમાં જવાનું થાય ને તો આ નાઇટી હું હાલશે. મને કાં આવું કલર હાલે ને તો હું પહેને છટારી, મને જરાય નથી ગમતી આ નાઇટી. આ મેં પોતે લીધી હતી. આ મને ઘણો ટાઈમ મેં વાપરી આ નાઇટી, કેમ કે કપડો એકદમ મસ્ત છે, સુવાલું થઈ ગયું. અને એકાદો 2 ત્યારે 6ઠ્ઠો મહિનો કે 7મો મહિનો આવતો હતો ને ત્યારે મેં ડ્રેસ ને એવા લીધા હતા 1-2, એ પડ્યા. બાકી તો આ બહુ મસ્ત છે. આટલા પહેલાં તો ચડ્યુંની હોય જ નહીં ફેરવવાની, તો હું એમ કહું કે લેવાય જ નહીં, પછી જ લેવાય. પહેલાં તો થાય જ નહીં ને એમ. આ જો ઉપરનું નીચે લંગોટ. તો તમે બધા કહો મને આજે કે તમે બધા કપડાની ને કાંઈ વસ્તુની ખરીદી કરો કે ન કરો. અમે તો ન કરીએ એવું બધું, પહેલેથી કાંઈ ન લઈએ એમ. થોડી ઘણી જે ઇમરજન્સી વસ્તુ હોય એ બધી અલગ વસ્તુ હોય, બાકી અમે ખરીદી ન કરીએ. હાલો હવે મમ્મી ને રાઘવ ને એ બધા આવી ગયા. બેગ રાખ્યા, બેગમાં વજન નથી હવે એટલો પડતો મને લાગે. ચલો હવે પછી મળી પૂરી બનાવી લઈએ અને શાક રોટલી ખાઈ લઈએ.
પેલા આજે બોલી જાય નાસ્તામાં શું હતું ઝપાટ. હેલો ગાઈસ, આજે નાસ્તામાં ઢોકળા હતા. ઢોકળા સાચે? હા તો હે? એને નાસ્તો યાદ ના આવે એટલે વિચાર કરો એટલા 2-4 કલાક માટે જાય ને તો એને પૂછા કરો નાસ્તામાં શું ભૂલી ગયો પછી યાદ કરે. સવારે શું ખાઈ ગયું? સવારે દૂધ બિસ્કિટ. અરે વાહ, ભલે હાલો હવે યુટ્યુબ ફેમિલી બાય બાય કરીએ અને આપણી મસ્ત મજાને પૂરી ને ખીર ને એન્જોય કરીએ. હા થોડા કુરકુરિયા ખાઈ. ના આજે દાડમ પડે તારો દાડમ ખાઈ બરાબર કુરકુરિયાની. ચલો બાય ફેમિલી. આજ મારા પાસે આટલું હતું તો આટલું શેર કર્યું. કાલે કાંઈક હશે તો લઈને આવશું. લોંગ વિડીયોમાં તો ઠીક પણ શોર્ટ વિડીયોમાં જરૂરથી આવશું. સમજો કુરકુરે તો